નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ને હું છું આપની સાથે હાલ રવિ સિંધા. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ તાંદલિયા વિસ્તારમાં આવી પહોંચી છે અને ગઈકાલે જે મેઘરાજાએ જે ધમાકેદાર બેટિંગ કર્યું હતું તેમાં જે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના જે ધજિયા ઉડાવી દીધા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તાંદલિયા જેપી પોલીસ સ્ટેશનથી જે તાંદલિયા ગામ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં ડ્રેનેજની કામગીરી થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. ગઈકાલે જે વરસાદ વરસ્યો તેમાં જે આ માર્ગ છે તે જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી તે માર્ગ જમીન દોષના કારણે નીચે બેસી ગયો છે. અહીંના સ્થાનિક લોકો પણ અહીંયા એકઠા થયા છે અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે આ નબળી ગુણવત્તાવાળી જે કામગીરી અહીંયા કરવામાં આવી છે તેને લઈને આ જે માર્ગ છે તે જમીન દોષના કારણે નીચે બેસી ગયો છે. સાથે સાથે અહીંયા મારા સહયોગી અબરાર સૈયદ તમને ભુવાના પણ દર્શન કરાવશે. વરસાદ પડે એટલે ભુવાના દર્શન ચોક્કસ વડોદરા શહેરમાં થાય છે એ કહેવું જરૂરી છે, કેમ કે વડોદરા શહેરમાં જ્યારે પણ વરસાદ આવે અને ભુવાના દર્શન ના થાય એવું ક્યારે પણ બન્યું નથી ને બની શકે પણ નહીં, કેમ કે આ વડોદરા મહાનગરપાલિકાની આ કામગીરી છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે આ વડોદરા શહેરમાં જે તાંદલિયા વિસ્તાર છે, તાંદલિયા વિસ્તારમાં જે જેપી પોલીસ સ્ટેશનથી તાંદલિયા ગામ જવાનો માર્ગ પર આ મસ્ત મોટા ભુવાના પણ દર્શન થઈ રહ્યા છે. અહીંયા વસીમ શેખ સહિત અનેક આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો છે તે તંત્રને અહીંની સમારકામ કરવાની રજૂઆત કરી રહ્યા છે. જે અહીંયા નવું ચેમ્બર બનાવવામાં આવ્યું હતું, ગટરની લાઈન અહીંયાથી નાખવામાં આવી હતી, તે પણ અહીંયા તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. કેમ કે અહીંયા જે ચેમ્બર જોઈ રહ્યા છો તેની જે જગ્યાની આજુબાજુ જે કોડન કરવાનું હોય છે તે પણ ગઈકાલે વરસાદ વરસવાના કારણે જે અહીંયા માટીનું પુરાણ કર્યું હશે તે માટીનું પુરાણ અંદર ઘૂસી જતા અહીંયા મોટી ગેપ થઈ ગઈ છે, જેને લઈને અહીંયા કોઈક હાદસો પણ થઈ શકે છે. કેમ કે વારંવાર અહીંયાથી લોકોની અવર જવર મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ તાંદલિયા વિસ્તારમાં પહોંચી છે. અમને અહીંયાથી સ્થાનિક લોકોનો ફોન આવ્યો હતો કે અહીંયા તાંદલિયા જેનો માર્ગ છે તાંદલિયા વિસ્તારનો તે માર્ગ પર એક બાજુનો રોડ બેસી ગયો છે, જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી તકલીફ વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્યોમાં ભૂવો જોઈ રહ્યા છો, અહીંયા સ્થાનિક લોકો ત્યાં આગળ ઝાડ ઉગાવી રહ્યા છે. ઝાડ એટલા માટે ઉગાવી રહ્યા છે કે કોઈ અહીંયા અકસ્માતનો ભોગ ન બને, કેમ કે ક્યાંક ને ક્યાંક આ લોકોની પણ એક જિમ્મેદારી હોય છે કે અહીંયા કોઈ આજે ભૂવામાં જો કોઈ ટુ વ્હીલર વાહન ચાલક પડે તો તેને ઈજા ન થાય તેના માટે સાવચેતીના ભાગરૂપે અહીંયા લાકડા મૂકીને લોકોને જાગૃત કરવાનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અહીંયા વસીમ શેખ પણ છે. શું કહેશો, સ્માર્ટ કામગીરી દેખાઈ આવે છે? સ્માર્ટ કામગીરી, આ સ્માર્ટ કામગીરી કહી શકાય, પણ સ્માર્ટ કામગીરી કહી શકાય. પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે ત્યારે મેં પોતે પહેલાં જ કીધું હતું કે ધીસ ઇઝ નોટ પ્રી મોન્સૂન વર્ક, ધીસ ઇઝ પ્રી સેટિંગ વર્ક. આ એટલા માટે કે વડોદરા મહાનગરપાલિકાના ખુખાર જાબાજ મલાઈ ખાનારા અધિકારીઓ ને તેમના માનીતા કોન્ટ્રાક્ટરો મિલીભગત કરીને પબ્લિકના ટેક્સના પૈસા પોતાના ઘરમાં ભરે છે. અને આ તાંદલિયા વિસ્તારનો મુખ્ય માર્ગ છે જે વર્ષોથી બનાવવામાં નહીં આવ્યો, જેને વડોદરા મહાનગરપાલિકાએ મને તો એવું લાગે છે ઇતિહાસમાંથી આ રોડને ભૂસવાનું કામ કર્યું છે. કેમ કે વર્ષોથી રોડ તો બન્યો નથી. થોડા ટાઈમ પહેલાં જ તાંદલિયા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નંખાઈ. તે વખતે મેં એન્જિનિયર તો નથી પણ એન્જિનિયરની મેં ભૂમિકા નિભાવી હતી. કેમ કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અભણ અધિકારી છે, તેમને કોઈ જાતની કામગીરી કરતા નહીં આવડતી, ખાલી ફક્ત ને ફક્ત સેટિંગ મલાઈ ખાવાની કામગીરી કરતા આવડે. તે વખતે મેં અમને જણાવ્યું હતું કે આ જે પણ કામગીરી થાય છે તે તકલાદી ચાઇના પ્રમાણિત કામગીરી થાય છે. આ 1 થી 2 મહિનામાં જ આ રોડ બેસી જવાનો છે ને તેમને ફક્ત નામનું પેચવર્ક કર્યું હતું અને કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવ્યો હતો. તમે રિઝલ્ટ નિહાળી શકો છો કે 2 મહિના પછી એવું તો કયું મટી રહેશું આપણું આ લોકોએ કે રોડ તો બેસી ગયો, ભૂવા તો પડી ગયા, પણ સાથે સાથે ડ્રેનેજ લાઇનના ચેમ્બરો પણ બેસી ગયા. તો વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા અમારા નેતાઓ એવું જ્યારે કહેતા હોય કે વડોદરા શહેરમાં 90% પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ હોય, કમિશનર સાહેબ શ્રી કહેતા હોય કે પ્રી મોન્સૂન કામગીરી 90%ની થઈ ગઈ હોય, તો 90%ની પ્રી મોન્સૂન કામગીરી કોની થઈ ગઈ હોય? કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવાની 90% પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ હોય
અધિકારીઓના ખિસ્સા ભરવાની પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ હોય, પણ પબ્લિકની કામગીરી પ્રી મોન્સૂન કોઈ જાતની થઈ નથી. પૂરો રોજ તમે ચેક કરી લો, તાંજલિયાનું તલાવ ચેક કરી લો, કાસ ચેક કરી લો, કે જીબીની કામગીરી દેખી લો, કે વન વિભાગ ઝાડની વૃક્ષોની કામગીરી દેખી લો, શૂન્ય છે. ફક્ત આ કામગીરી પેપર ચોપડા પર બતાવવામાં આવે છે. હર વર્ષની જેમ અમારે આંદોલન કરવું પડે, અધિકારીઓને જગાડવા પડે, ત્યારે ફક્ત નામના અધિકારીઓ જાગે, કેમ કે આ લોકોને સત્તા પક્ષનું પણ સમર્થન છે. અગર સત્તા પક્ષનું સમર્થન ના હોય તો જે તે અધિકારીઓ હોય તેના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે, ને જે પણ પૈસા પ્રજાના વેરફાયા હોય તેનાથી 10% વધારે પૈસા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે દંડ કરીને લેવામાં આવે. 3 મહિના પહેલા જ આ લાઈન નાખવામાં આવી છે, 3 મહિના પહેલા જ આ કામગીરી કરવામાં આવી છે. શું કહો? મારું કહેવું એ જ છે કે 3 મહિના પહેલાં મેં પોતે આપ સો પ્રેસ મીડિયાને ખબર હશે, અધિકારીઓને પણ મેં સૂચન કર્યું હતું કે આનું ઇન્સ્પેક્શન કરો, આના અંદર નકલી તકલાદી વર્કનું મટીરિયલ્સ વપરાય છે, ફક્ત નામની ગ્રેનેડ લાઈન નંખાઈ રહી છે, પણ તે અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવવા માટે તે વસ્તુ નજરઅંદાજ કરી ને તેનું પરિણામ આજે જનતા ભોગવી રહી છે. કેમ કે જે તે કોન્ટ્રાક્ટરને છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ દ્વારા ખોબે ભરીને પૈસા તો આપી દીધા, પણ પ્રજાનું જે કામ છે તે અટવાઈ ગયું. પ્રજાના ટેક્સના પૈસા હોય, ગરીબ મધ્યમ પરિવારના મજૂરી કરતો હોય અને તે પૈસા ટેક્સ ભરતો હોય ને તે પૈસાનો વ્યવહાર થયો હોય તો આ કદાય ના ચલાવવું જોઈએ. વડોદરાના તમામ મારા ચૂંટાયેલા નેતાઓને આહવાન છે કે તમે તમારા મોંમાંથી જીભ નિકાલો, બોલો. તાકાત ના હોય તો અમને કહો, અમે તમારી જીબાન ખોલાવવા તૈયાર છે. ને અધિકારીઓને તો મારું સીધું અલ્ટિમેટ છે કે તમે આ કામગીરી પૂરી નહીં કરાવો તો જે તે વખતે તમે તાંડેલા વિસ્તારમાં આવશો તો આ ખાડામાં તમને નાખીશું અમે. કેમ કે તમે ફક્ત કોન્ટ્રાક્ટરોના ખિસ્સે ભરવાની કામગીરી કરી રહ્યા છો, પબ્લિકના પૈસા, પગારના પૈસા લઈને તમે બેસી રહ્યા છે. તો મારું કહેવું એ જ છે, જાગી જાઓ, બાકી જનતા જગાડશે ને તો તમે કાયમ અહીં સૂઈ જશો. જી દર્શક મિત્રો, અન્ય પણ અહીંના લોકો, સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું. તમે તો ચલો ઝાડ મૂકીને લોકોને સાવચેત કર્યા, શું કહેશો તંત્રની કામગીરી? લોકોને સાવચેત કરવા પડે એનું એક કારણ છે કે અમે એક નાગરિક છે ને નાગરિકની જે તકલીફો છે, જે રોડ પર ચાલતા હોય છે, કે જે 2 વ્હીલર કે ચાલતા જાય છે ને જેને જે તકલીફો પડે છે એ તકલીફનો અમને અનુભવ છે, એટલે અમે આ તકલીફ લોકોને ના પડે છે, અમને પડી એ તકલીફ અમે દૂર કરીએ છીએ. થોડીક વાર પહેલાં મારી ભત્રીજી અહીંથી ગઈ અને આ જ ખાડામાં પડી, ખાડામાં પડતા એને વાગ્યું છે, ગાડીનું બી નુકસાન થયું છે. તે ટાઈમ પર મીડિયા અહીંયા ના હતી, અમે મીડિયાને સંપર્ક કરીને મીડિયા અહીંયા બોલાવી. આપના માધ્યમથી અમે કોર્પોરેશનના જે આંખની સામે પૈસાની કે કાળી ચાદર નાખીને બેઠા છે એમને અમે ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે જે તકલીફ પ્રજાને પડે છે, જે પ્રજા તમારી છે, તમે પ્રજાના છો, તમે કોઈ એક વ્યક્તિગત માણસના કે વ્યક્તિગત પાર્ટીના નથી. તમારું કામ જે છે એ કોર્પોરેશનનું કામ છે, જે બધાને સુવિધા પૂરી પાડવાનું કામ હોય છે. તમે સુવિધા તો પૂરી પાડો છો, પણ સુવિધા પૂરી પાડતા મારા મિત્ર તમને અબી આગળ એવું કીધું કે ખિસ્સા નહીં, ખિસ્સામાં તો કદાચ ખિસ્સા ભરાઈ ગયા છે. એમની જે તિજોરીઓ છે એમના ફાર્મ હાઉસ પર પડેલી હોય છે ને, એ ફાર્મ હાઉસ પર પડેલી તિજોરીઓ ભરવાનું કામકાજ ચાલે છે. આ કોર્પોરેશનના એવું લાગે છે તમને? લાગે છે ને એમના તમે એમની તપાસ કરાવો, કયા એવા નેતા છે જેમનું ફાર્મ હાઉસ નથી વડોદરામાં. તમારી પાસે ના હોય તો હું તમને બધા ફાર્મ હાઉસના એડ્રેસો આપું, ત્યાંની સુખ સુવિધાઓ જુઓ, ત્યાંના આરસીસી ના રોડો જુઓ તમે. હા છે, મને એની જાણકારી છે, હું જવાબદારીપૂર્વક તમને કહું છું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના ફાર્મ હાઉસનું તમે નિરીક્ષણ કરો, તમે એમના ફાર્મ હાઉસનું તમે ન્યૂઝ બનાવો તો તમને ખબર પડશે કે ત્યાંની સુખ સુવિધાઓ કેવી છે. એ ક્યાંથી આવે છે માલ મસાલો બધો, એ માલ મસાલો તમે ક્યાંથી લાવો છો એ પબ્લિકને જણાવો, એ તમારા જે મતદાતાઓ છે તેમને જણાવો, જે તમારાથી દુઃખી છે એમને જણાવો કે તમે આટલા સુખી છો તો કયા કારણે ને પબ્લિક આટલી દુઃખી છે તે તમારા કુકર્મ જેને કહેવાય ને એના લીધે પબ્લિક દુઃખી છે. આજે સહેજ વરસાદ પડે, ગ્લાસ ભરાય એટલો વરસાદ પડ્યો કાલે ને એની અંદર આ ભૂવાઓ પડી ગયા. હજુ તો વરસાદ 99% વરસાદ બાકી છે. આ તો ફક્ત 1% છે કે તમે તૈયારી કરી લો. તૈયારી પબ્લિક માટેની છે, કોર્પોરેશને તો પહેલા કરવી જોઈએ. આ તમારી સામે છે, આ રોડ તાંદલજાના રોડના આવા હાલ નથી, આખા વડોદરાના રોડના આવા હાલ છે. હાલ બધે વડોદરાની અંદર આ લોકો ડ્રેનેજના નામે ખોદીને બેઠા છે ને ડ્રેનેજના નામે જે આ લોકોએ તિજોરીઓ ભરી છે. ખિસ્સા તો આમના બીજી રીતે જ ભરાઈ જાય છે, ટેબલના નીચેના પૈસાથી, પણ આવી વસ્તુઓથી આમની તિજોરીઓ ભરાય છે, આવી વસ્તુથી આમના ફાર્મ હાઉસો બને છે, આવી વસ્તુથી આમની ઇમ્પોર્ટેડ ગાડીઓ આવે છે. તેની તપાસ કરાવો,
તો તમને ખબર પડે કે આ ભ્રષ્ટાચારના પૈસા ક્યાં જાય છે. મારું તમને ફક્ત એવું કહેવું છે કે તમે દબાણ શાખાના નામે દબાણના નામે તમે જે ગાડીઓ લઈને ને આગળ ચોરી છાતીઓ કરીને ચાલીને પોતાનું નામ કરો છો કે અમે દબાણ કરવા આવ્યા છીએ ને આ ગરીબોના તમે ધંધા વગરના તમે એમને કરી નાખો છો. લારી ગલ્લા તમે ઉઠાવીને લઈ જાઓ છો અને તમે એમને હજારોના જે દંડ ફટકારો છો. એ માટે તમે જ્યારે ચોરી છાતી કરીને તાંદલજામાં કે અન્ય વિસ્તારમાં તમે નીકળો છો તો આજે આ ખાડા જોવા બી તમે નીકળો, આ બી તમારી જવાબદારી છે, આ તમારું કર્તવ્ય છે જે અમે તમારાથી ઉમ્મીદ રાખીએ છીએ. ને આ અમારો પ્રસ્તાવ છે, આ પ્રસ્તાવ તમે અમારો પૂરો કરો. આ અમારી માંગણી છે, આ વિરોધ નથી. વિરોધ આના પછી થશે. આ તમને અમે નજર કરીએ છીએ મીડિયાના માધ્યમથી, સ્પાર્ક ટુડેના માધ્યમથી આ તમને ખાડા અમે બતાવીએ છીએ, કારણ કે તમે વડોદરા તાંદલજામાં નથી આવવાના એ અમને ખબર છે. આ સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે તમારી આંખો ખોલવાનું કામ કર્યું છે. તમે આંખો ખોલો અને તમારા પૂજ્ય પગ અહીં લઈને આવો ને આ તકલીફ દૂર કરો. જી દર્શક મિત્રો, અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તેઓ તંત્રનું ધ્યાન દોરવા માંગી રહ્યા છે. કાકા, ચોમાસું શરૂ, ભુવાના પણ દર્શન શરૂ થઈ ગયા. ચોમાસું તો શરૂ થયું છે. ચોમાસું નથી હોતું તો બી અહીંયા ભૂવા હોય છે. હા, અહીંયાનો રોડ 25 વર્ષથી તાંદલિયા વિસ્તારમાં રોડ બનેલો નથી. આ તો એક નોર્મલ નમૂનો છે. હજુ તમે આગળ જાઓ, તાંદલિયા તરફ આગળ વધો, તમે કોઠિયાપુરામાં જુઓ તમે કે કેટલા મોટા મોટા ખાડા છે. પછી અહીંયા મહમદી પાટના નાકા પર જુઓ, મધુરા મસ્જિદની આગળ જુઓ, ઠેર ઠેર ખાડા છે. તાંદલિયા વિસ્તારમાં તો ઓનલી ખાલી વોટ લેવા માટે અને પૈસા ખાવા માટે આ બે જ કામ થાય છે. બાકી કામ તો રોડનું કે ડ્રેનેજનું કે કશું જ થતું નથી. खाली 100 बाजू करवावा की ऊंचा नहीं होता. पहले ही बारिश में कॉर्पोरेशन की कामगिरी अच्छी दिख गई. कामगिरी खाली दिखी है, पोलम पोल है, सब पोलम पोल है, खाली दिखा रहे हैं कि काम अच्छा कर रहे हैं पर मटेरियल बराबर नहीं वापर रहे. और इसी पोलम पोल है कि यहाँ की जो जितनी भी इनकम हो रही है बाहर जा रही है, बाहर वाइट हो रही है. और क्या कहते हैं, हम तो काम कर रहे हैं, अब हम आएंगे यहाँ कॉर्पोरेटर में जिताएंगे तो हम ये काम करेंगे, वो काम करेंगे. एक भी काम अच्छा नहीं हो रहा है. प्रजा की तो कोई फिक्र नहीं है इनको. बस वाह वाह, और एसी की गाड़ियों में घूमना है, एसी में बैठना है और दुनिया भर के रुपये खाना है. इनको कुछ पड़ी नहीं है पब्लिक की. मारी लारी नो नुकसान थयो, पड़ी गई, ऊंधी થઈ ગઈ और 5 ડઝન કપરા બી તૂટી ગયા. એ બધી થઈ તકલીફ થઈ તો એની જિમ્મેદારી કોણ લેશે? એના પૈસા કોણ આલશે? કોર્પોરેશન આલશે? કોનાથી લેવાના? જી દર્શક મિત્રો, આ તાંદલજા વિસ્તારમાં જે પત્રકાર 4 રસ્તાથી લઈ તાંદલજા ગામ છે તે જવાનો મુખ્ય માર્ગ પર ગઈકાલે વરસાદ વરસ્યો હતો, તેને લઈને અહીંયા રોડ બેસી ગયો છે અને એક બાજુ ભુવાએ પણ દર્શન આપ્યા છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ સતત જે વડોદરા શહેરમાં ખાડા છે, ભુવા પડતા હોય તેનું તંત્ર સુધી અવાજ પહોંચાડવાની અમે કામગીરી કરી રહ્યા છે કે જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ના થાય. અમારા સ્થાનિક રિપોર્ટર અહીંયા આદિલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. આદિલભાઈ, વરસાદ શરૂ થયો, ભુવા પડવાની, રોડ બેસવાની. રવિભાઈ, વરસાદ પડ્યો ત્યારથી આ ભુવાની શરૂઆત નહીં થઈ, પરંતુ આના પહેલા પણ જે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારથી જ આ રોડ બેસી જવાની જે પ્રક્રિયા જે છે તેની શરૂઆત થઈ ચૂકી હતી. અને સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકોની જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી. આ જે પત્રકાર 4 રસ્તા છે, પત્રકાર 4 રસ્તાથી લઈને અલીફનગરની જે સોસાયટી છે ત્યાં સુધી આ ડ્રેનેજની કામગીરી આશરે 2 થી 3 મહિના પહેલા કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી. આમાં હું કોર્પોરેશન જે છે તે કોર્પોરેશનનો વાંક નહીં કાઢું, આમાં વાંક જે છે કોન્ટ્રાક્ટરનો કાઢીશ, કારણ કે ગ્રાઉન્ડની ઉપર કામગીરી કોન્ટ્રાક્ટરની નિગરાણીમાં થતી હોય છે. એટલે જે તે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. કોર્પોરેશન તો જે પૈસા કોન્ટ્રાક્ટર માંગે છે તે બિલ જે આ કોન્ટ્રાક્ટર આપે છે તે બિલ કોર્પોરેશન દ્વારા તો પાસ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કોન્ટ્રાક્ટર, મ્યુનિસિપલ કમિશનર થોડી અહીંયા કામગીરી કરવા આવનાર છે, ધારાસભ્ય થોડી અહીંયા કામ કરવા આવનાર છે, સ્થાનિક કોર્પોરેટર થોડી અહીંયા કામ કરવા આવનાર છે. કામગીરી જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટરના જે કર્મચારીઓ છે, કર્મીઓ જે છે તે કામગીરી કરે છે. આપ જોઈ શકો છો કે હવે આ પહેલો જ વરસાદ ગઈકાલે સિઝનનો પહેલો જ વરસાદ શરૂ થયો છે અને આ પ્રકારે ભૂવા ઠેર ઠેર અમુક અંતરે ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. તો હવે જ્યારે 99% જે વરસાદની આગાહી એવી કરવામાં આવી રહી છે કે 90% ઉપર આ વરસાદ આ વખતે વરસવાનો છે. હવે 90% ઉપર જ્યારે વરસાદ વરસશે ત્યારે આ રોડની સ્થિતિ, જ્યારે પહેલો વરસાદ વરસ્યો ત્યારે આ સ્થિતિ છે, તો હવે જ્યારે
સિઝન એટલે હવે જે શરૂઆત થઈ છે ચોમાસાની સિઝનની, હવે જ્યારે ચોમાસાની સિઝનની મધ્યમાં જ્યારે આ સિઝન પહોંચશે ત્યારે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે એ તો હવે જોવાનું રહ્યું. આપ જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજ લાઇન ખોદવામાં આવી છે, જે ઢાંકણા બેસાડવામાં આવે છે, તે સુદ્ધા યોગ્ય રીતે પ્રોપર જે તેનો બેઝ કરીને આજે બેસાડવામાં આવે, જે લેવલ કરીને બેસાડવામાં તે પ્રકારના બેસાડવામાં નથી આવ્યા. જ્યારે આ સ્થિતિનું અત્યારે નિર્માણ થતું હોય તો હવે ચોમાસું જ્યારે મધ્યમાં પહોંચશે ત્યારે કઈ સ્થિતિનું નિર્માણ થશે એ તો હવે જોવાનું રહેશે. પરંતુ મારી એક જ માંગ છે, એક પત્રકાર તરીકે, એક સ્થાનિક તરીકે હું એક ડિમાન્ડ એવી કરું છું કે જે કોન્ટ્રાક્ટરને આ જે કામ કર્યું છે અને જે બિલ પાસ કરવામાં આવ્યું છે તે બિલ રદ કરીને તે પૈસા પરત લેવામાં આવે અથવા તેને દંડ જે છે તે કોર્પોરેશન દ્વારા મારવામાં આવે અને ફરીથી આ જે પેચવર્કની જે કામગીરી ત્યાંથી નવેસરથી રોડ બનાવવામાં આવે તેવી માંગ હું એક સ્થાનિક તરીકે કરું છું. તમે કહો છો કે કોન્ટ્રાક્ટરનું આ કામ છે, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર એનું કામ પૂરું કરી દેતું હોય છે ત્યારે જે તે અધિકારીને પણ અહીંયા એની ચકાસણી કરવી જોઈએ કે નથી? અધિકારી તો કરવી જ જોઈએ. અધિકારી પાસે સમય જ નથી ને. અધિકારી પાસે ક્યાં ટાઈમ છે? જ્યારે કામ ચાલતું ત્યારે એ લોકો કદાચ ચૂંટણીના કામમાં વ્યસ્ત હશે એવું મને લાગી રહ્યું છે. અગર જો જનતાની પડી હોય ને જનતાના પૈસા જ્યારે વેરા એ લોકો ઉઘરાવતા હોય, હજારો રૂપિયા વેરા ઉઘરાવતા હોય ત્યારે પ્રજાને જ્યારે સમસ્યા ઊભી થતી હોય ત્યારે જાતે અધિકારી અહીં નજદીક જ પશ્ચિમ ઝોનના જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કચેરી છે તે મ્યુનિસિપલ કમિશનર ફક્ત ને ફક્ત આ જે પત્રકારની પેલી બાજુનો માર્ગ છે ત્યાંથી જ આવીને જતા રહે છે. તેઓની જવાબદારીમાં આવે છે કે તેઓ પણ આ વિસ્તારની મુલાકાત લે અને અહીંયા દબાણો પણ બહુ આવેલા છે. અડધા રોડ જે છે તે રોકાઈ જાય છે. તેઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી જોઈએ. આ તો ખાલી શરૂઆત છે. પહેલા જ વરસાદે આટલી ઝલક બતાવી છે, હજી તો ચોમાસું શરૂ પણ નહીં થયું. એ જ કહું છું ને રવિભાઈ કે પહેલા જ વરસાદમાં સિઝનના પહેલો જ વરસાદ વરસ્યો છે, પણ આ ભૂવો જે છે એ આ વરસાદ જે પડ્યો ત્યારે ભૂવો પડવાની શરૂઆત નહીં થઈ હોય. આ ભૂવો પડવાની શરૂઆત આજથી અઠવાડિયા પહેલાથી શરૂઆત થઈ ચૂકી હશે અને આ જ્યાં સુધી પેચવર્ક કરવામાં આવ્યું છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે મારી માંગ એવી છે કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે અને જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અહીંયા નજદીક જ અહીંથી 1 થી 1.5 કિલોમીટરનું અંતર છે ત્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ છે, તેઓ પણ આગળ સ્થળ મુલાકાત લેવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. જી દર્શક મિત્રો, આ તમામ લોકોનો અહીંયા રોષ જોવા મળી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર જે નબળી કામગીરી કરે છે તેનો જે ભોગ છે તે વાહન ચાલકો બનતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અહીંના જે સ્થાનિક લોકો હોય તેમને તે સમસ્યા ભોગવવાનો વારો આવતો હોય છે. તે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે તાંદલજા પત્રકાર 4 રસ્તાથી તાંદલજા ગામ જવાનો જે માર્ગ છે તે ગઈકાલે જે વરસાદ વરસ્યો તેમાં રોડ બેસી ગયો, અનેક અલગ જગ્યા ઉપર ભૂવા પડ્યા. તે આ તમામ જે આ જગ્યા છે તે તંત્ર દ્વારા અહીંયા રિપેરિંગ કરવામાં આવે, જે ભૂવા પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે તેવી અહીંના સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા થોડા સમય પહેલા જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, અહીંયા બરાબર દબાણ ના કર્યું હોય, પુરાણ ના કર્યું હોય તેના કારણે આ ગઈકાલે વરસાદ વરસ્યો, પાણી ભરાયું હશે અહીંયા અને પાણી ભરાયું એટલે સીધું જમીન બેસી ગઈ અહીંયા. એટલે અહીંયા મસ્ત મોટા ખાડા પડી ગયા છે. હાલ જે અહીંયા સ્થાનિક લોકો સાથે પણ અમે વાત કરી, ક્યાંક ને ક્યાંક તેઓ પણ કહી રહ્યા છે કે જે કોર્પોરેશનની ટીમ હોય તેઓ જે કોન્ટ્રાક્ટરને કામ આપે છે ત્યારે કોન્ટ્રાક્ટરની ટીમ જે કામ કરે છે ત્યારે કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ છે તેઓએ પણ અહીંયા જ આવીને ચકાસણી કરવી જોઈએ. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.